હોળીના તહેવારમાં લોકો પોતાના વતન જવા માટે આતુર હોય છે। બિન ગુજરાતીઓ પણ હોળી ધૂળેટી મનાવવા માટે પોતાના વતન તરફ નીકળી પડ્યા છે, પરંતુ ખાનગી બસ ચાલકોની હડતાલથી લોકોની ચિંતા વધી ગઈ છે। હડતાલથી સુરત રાજસ્થાન જતી 300 બસોના પૈડા જ થંભી ગયા। કેમ ખાનગી બસ સંચાલકો હડતાલ પર ઉતરવા મજબૂર બન્યા, આવો જાણીએ। આરટીઓની કનડગત સામે હડતાલ। સુરત રાજસ્થાનની 300 બસોના થંભ્યા પૈડા। ગુજરાત પાસિંગની બસોને કરાઈ છે ટાર્ગેટ। સુરત સહિત દક્ષિણ ગુજરાતથી રાજસ્થાન તરફ જતા મુસાફરોની ચિંતા વધી ગઈ છે, કારણ કે દરેક ખાનગી બસોના પૈડા છેલ્લા 3 દિવસથી થંભી ગયા છે। રાજસ્થાન પરિવહન વિભાગ દ્વારા કરવામાં આવતી કથિત હેરાનગતિ અને મસમોટા દંડના વિરોધમાં સુરતના લક્ઝરી બસ સંચાલકોએ અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે, જેના પગલે સુરતથી રાજસ્થાન જતી 300 થી વધુ બસોના પૈડા થંભી ગયા છે। दिक्कत तो पैसेंजरों को है, मोटर मालिकों को है, और एक गाड़ी चलती है जैसे जोधपुर से सूरत, तो कम से कम 20 तो ऑफिस वाले बेरोजगार हो गए, और ऑफिस बंद रहेंगे तो ऑफिस का भाड़ा भी नहीं देंगे तो उनका भी नुकसान, और वापस जाने में 20 ऑफिस है, तो दोनों तरफ 50 आदमी का तो रोजगार छीन रहा एक गाड़ी के पीछे। और गवर्नमेंट बोल रही है बस छोटी करो बड़ी करो। अब गाड़ी मेरी 5 साल चल गई, अब मैं छोटी बड़ी कर दी गाड़ी ने 40 लाख रुपए लगा के, तो गवर्नमेंट मेरे को 8 साल का और परमिट देगा क्या? मैं ये बोल रहा, कोई 7 साल पुरानी गाड़ी है, कोई 8 साल पुरानी गाड़ी है, कोई के 6 महीने बाकी है, तो 8 साल में परमिट रद्द कर देगा और 40 लाख रुपए लगाया, वो कमा के क्या खाएगा? કેમ બસ સંચાલકો બસ ઉપાડવા નથી તૈયાર? શું નિયમના નામે રાજસ્થાન આરટીઓ લાખોનો દંડ ઉઘરાવે છે? જ્યારે વીટીવી ન્યૂઝની ટીમે સુરતમાં બસ સંચાલકો અને ચાલકો સાથે વાત કરી તો અમને જાણવા મળ્યું કે છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાન સરહદમાં પ્રવેશતાની સાથે જ આરટીઓ અધિકારીઓ દ્વારા બસોને અટકાવી બિનજરૂરી હેરાન કરવામાં આવે છે। નાની નાની બાબતોમાં એક લક્ઝરી બસ દીઠ 1 લાખ સુધીનો તોતિંગ દંડ ફટકારવામાં આવી રહ્યો છે। કે અહીંયા ગુજરાતથી જે જતી બસો નિજી બસો એમને આઉટ ઓફ સ્ટેટમાં જાય, જેમ કે રાજસ્થાનમાં, તો ત્યાં એ લોકોના દંડ ફટકારે છે, ગાડીઓના નિલંબિત કરી નાખે છે આરસીઓ, અને એ લોકો કેરિયર ઉતારી દીધા, અને બહુ બધી તકલીફો પડે છે, અને ત્યાંની ત્યાં ગાડીઓ ખાલી કરાવે છે। રાજસ્થાનમાં અત્યારે હડતાલ ચાલી રહી છે, અને ગુજરાતની ગાડીઓ અહીંયાથી બોર્ડર પાર જવું તો અમારે ગુજરાત વાળાનો બી એવી ને એવી તકલીફ છે કે અમને બી ત્યાં દંડ ફટકારે લાખ રૂપિયાના, ચાલાન કરે લાખ રૂપિયાના, એટલે અમે બોર્ડર પાર જઈ શકતા નથી। હડતાલના સમર્થનમાં સુરતના તમામ અગ્રણી ટ્રાવેલ સંચાલકોએ પોતાની બસોના રૂટ રદ કર્યા છે। હાલમાં સુરત એપીએમસી માર્કેટની સામે આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં સેંકડો લક્ઝરી બસો ઉભી રાખી દેવામાં આવી છે, કારણ કે રાજસ્થાન આરટીઓની ઉઘાડી લૂંટ અને કનડગત પછી લક્ઝરી ચાલકો ત્યાં જવા તૈયાર નથી, કારણ કે કમાણી કરતા તો દંડ 10 ગણો વધી જાય છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।